હા જી નમસ્કાર સાહેબ। નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે યુટ્યુબ માં મૂકતા હોઈએ છીએ, પર્સનલ ડિટેલ કશે નહીં બોલતા। બોલો, શું પૂછવું છે? રસ્તા બાબતે શું પ્રશ્ન છે? રસ્તા બાબતે સાહેબ એવું હતું, મારા એક મોટા બાપાના હતા દીકરા, એટલે જૂનો રસ્તો તો રેગ્યુલર ચાલુ છે। હમ હવે એ મારા વસ્તુ મારા ગામમાંથી આવે છે, એ રસ્તો તો કન્ટિન્યુ ચાલુ છે। એ લોકો એવું કહે છે હમ કે રસ્તો 10 વર્ષથી બંધ થઈ જાય કદાચ તો મને મારી જમીનમાં અત્યારે રસ્તો કે મારું જે ગામનું સર્વે નંબર છે હમ એ સર્વે નંબર માંથી મારો રસ્તો નીકળે, આપણે બધાનો એક જ ગામનો સર્વે નંબર છે, એમાંથી રસ્તો નીકળે તો તારે એમાંથી આપવો પડે। મેં કોઈ વાંધો નહીં, હું આપી દઉં, ચાલો પેલો રસ્તો જો બંધ થાય જૂનો બરોબર છે, તો મારો જે આપણા ગામનો જે સર્વે નંબર છે એમાંથી રસ્તો હું આપી શકું। બરોબર છે, તો પછી મેં કીધું માને તમારે જમીન તો આપવી પડે, મારે તમને રસ્તો આપું એના બરોબર છે। બદલામાં તમારે જમીન તો આપવી પડશે ને। મેં હમ 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 મારે રસ્તો આપવાનો હક થાય હા હા હા, તો બરોબર જમીન તો છે। એના બદલામાં તમારે આપવી હા, પડશે, આપવી ના પડે જમીન નહીં આપી એમ। તો કઈ વાંધો નહીં, એને કહેવાનું કાયદેસર રીતે જે તમને પ્રક્રિયાને કાર્યવાહી થતી હોય એનો આશરો લો। આપણે એવું શું કામ કેવું જોઈએ કે તને હમ થાય કર લે, હું નહીં આપું ને એવું શું કામ કેવું જોઈએ? એવી કોઈ વાત નથી, એટલે મેં કીધું એટલે ઈ કે અમે ન આપીએ, એટલે મેં કીધું એવું તો ન થઈ જાય, હું હા તમને હા હા, બરોબર છે। એટલે હા રસ્તાના તમે બદલામાં રસ્તો હું વળતર તો તમને આપું ચૂકવવું છું। પડે ને, રસ્તાના હા બદલામાં વળતર તો ચૂકવવું પડે ને। જમીન ન હોય તો કિંમત આપવી પડે। હા હા, જમીન ના પડી ને, એ ગમે વળતર, જમીન હા અથવા હા વળતર એમ। હા 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 જમીન મારા સાઈડે છે, મેં કીધું હા તમારે હા તમારે હા જમીન તો આપવી હા, પડે એટલી જમીન એટલા ગુઠા થતા હોય એટલે કાપી દે તમને। હા જેટલા રસ્તા હું મારે આપું તમને। હા, બરોબર છે, એ હા વ્યવહારિક વાત છે, જમીન તમે કઈ ગેરવ્યવહારિક વાત કરી નથી। તો કે હું મામલતદારમાં અરજી કરી આપું, ભલે ને કાંઈ કરે, વાંધો નહીં। મામલતદાર અરજી કાઢી નાખશે। 10 વર્ષથી રસ્તો બંધ છે ને, હા એ રસ્તો તો ભલે જાતો રેગ્યુલર એક રસ્તો તો એનો સાહેબ ચાલુ છે એમની કન્ટિન્યુ। હાલમાં જે રસ્તો 10 વર્ષથી બંધ છે એ તમારામાંથી માગે છે ને? હા ઈ રસ્તો બંધ છે જ નહીં, ઈ તો રસ્તો અમે પહેલેથી બંધ જ છે, એનો જે જૂનો રસ્તો જે ચાલુ છે હા ને હા ઈ હા, રસ્તે જ આવું જશે। આ તો બરોબર ઈ છે। રસ્તા પ્લસ આ બીજો રસ્તો એમને તો જોયો એ છે, મામલતદાર નો સાંભળે એમ કઉ છું, એક સમજાણું? રસ્તો હમ એને મામલતદાર નહીં સાંભળે, ભલે અરજી કરે, આપણે નહીં કહેવાનું તને મામલતદાર નહીં સાંભળે, એ દિવાલમાં ના માથું ભટકાશે એનું। આપણે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરતા, અમે એક રસ્તો તો ચાલુ હા છે હા અને હા, પ્લસ અને આ બીજો રસ્તો જોઈએ છે। તો ન આપે મામલતદાર, ભલે મામલતદારમાં અરજી કરે, તમારે કોઈ વકીલ રાખવાની જરૂર નથી। થોડો ઘણો કાયદો તો તમે પોલીસ ખાતામાં અધિકારી લેવલે છો એટલે જાણો છો, હા હા એટલે એ તો તમારે હાથે અરજી કરવાની। તાલીમ કેમ્પમાં હમ એક વખત આવી ગયા છો કે નથી આવ્યા? ના સાહેબ મારે આવું છે, પણ મને આ બંદોબસ્તમાં હા હા રજામંદ હા સાહેબ હા, સમય નહીં મળતો। કાંઈ વાંધો નહીં, તમને જ્યારે સમય મળે ત્યારે ઇમરજન્સીમાં હોય તો મને કહી દેજો, હું આવું છું એટલે તમને આવવા દઈશ। માનો કે આવતીકાલે 2 દિવસ પછી તાલીમ કેમ્પ છે ને તમને રજા મળતી હોય, આ તો એક્ઝામ્પલ આપું છું, ઓકે તો વિડીયો જોતા રહેજો, તમને જ્યારે સમય હોય ત્યારે આવી જાજો। અને અત્યારે આ ઓકે કેસ ભલે દાખલ કરે, આપણે કંઈ કરવું નથી, એ કેસના જવાબ આપણે દેવાના। એ સમયે મને એને જે કેસની નકલ હોય ને એ મોકલજો, એટલે હું તમને માર્ગદર્શન આપી દઈશ। હજી તો એને કેસ દાખલ નથી કર્યો તો આપણે કયા ગ્રાઉન્ડ ઉપર ડિફેન્સ કરવી એ તો નક્કી નથી। ના એ કઈ નક્કી નથી એમ। બસ એને કેસ દાખલ કરવા દો। જેમ કે તમે કોઈ વ્યક્તિ ઉપર કેસ દાખલ કરો તો એફઆઈઆર થાય, પછી વકીલ પાસે જાય ત્યારે વકીલ માર્ગદર્શન આપે ને, હા તે પછી જ એફઆઈઆર બધું ની થાય। કલમો નક્કી થઈ જાય પછી માર્ગદર્શન આપે। એમ તમારા ઉપર કેસ ભલે ઈ કરી નાખે, કેસ હમ દાખલ થઈ જાય મને પીડીએફ મોકલજો ચોખ્ખી, હા, હું માર્ગદર્શન આપી દઈશ। ના ના ચોક્કસ તમારે અને એડવોકેટ રાખવાની જરૂર નથી। બીજું એક પૂછવાનું હતું, મારો એક હમ રસ્તો હતો સાહેબ, હમ એમાં મેં રસ્તો મારા મોટા બાપુએ મને હમ રસ્તો આપ્યો કે ભાઈ તારો હમ ગાડા માર્ગ છે, હમ એટલે ગાડા માર્ગ મેં મારો મેં કીધું રસ્તામાં પાણી ભરાય નીચો થઈ ગયો હમ એટલે મેં હમ 1 ફૂટ ઉપર જમીન થી ઉપર લીધું એમ। હા, ભરી શકાય। હા તો કે તે ભર્યો શું કામ મારે કે ના અહીંયા નહીં, ભરી પેલા શકાય, ભરી શકાય, કાંઈ ન કરીએ ગઈ, હા। મારો રસ્તો મેં કીધું ઉપર છે તો મેં હમ રસ્તો ઉપર લીધો, તમને કોઈ નડતરૂપ મેં તમે પૂરા રસ્તો વધારી નથી। તમે કઈ ગુનો નથી કર્યો, તમે કોઈ હા ગેરકાયદેસર કૃત્ય નથી કર્યું, હા, તમે રસ્તો તમારો રિપેર કરી શકો, એ રિપેર હા કર્યો જ કહેવાય। એટલે મેં ઊંચાઈમાં ટૂંકમાં લીધું, હા 1 હા થી હા, 1.5 લઈ ફૂટ ઊંચો શકાય, લઈ લીધો। શકાય, લઈ શકાય, લઈ શકાય, હા। એનાથી કોઈના પાણીના અધિકાર રોકાવા ન જોઈએ, તો ભૂંગળા ના નાખવા પાણી પડે। કોઈ એના જમીનને 1 રૂપિયાનું નુકસાન થાય એવું બસ આપણે બસ, કોઈ કર્યું હા, તો નથી। કરી શકો, એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં। એમાં એને કહી દેવાનું કઈ પ્રક્રિયા થતી હોય તો તારે કરી લે, હું મારો રસ્તો રિપેર કરીશ, કે એ મારો અધિકાર છે કહી દેવાનું। ઓકે ઓકે જી તમને જી જી। પોલીસ વાળાને દબાવે છે એવો માથા ભારે માણા કોણ છે વળી? ના ના દબાવવાને આ તો ભાઈ સાહેબ એવું નથી, પણ ઘરમાં હોય એટલે આવું તો હા શું હા થાય પ્રેમથી પતે ત્યાં ભાઈ સુધી ભાઈ આપણે ભાઈ વચ્ચે હોય ઘરના એટલે રસ્તા। ભાઈ હોય એટલે કઈ કઈ ન જાય, બરોબર હા છે। હા આપણે બીજા કોઈ હોય તો આપણે ગમે રસ્તો તાત્કાલિક ગાડી ઘરમાં સંબંધે હાચવાનો કાંઈ ને વાંધો નહીં, ભાઈ ની આપણે ભાઈ એક જ બહેની વસ્તુ તરીકે કહેવાની, હાચવે। આપણે એક જ વસ્તુ કહેવાની, હું ક્યાંય ગેરકાયદેસર કામ કરતો નથી, હું કાયદામાં અનુસરવાનો માણસ છું। છતાંય તમને એમ લાગતું હોય કે મારું કોઈ કૃત્ય ગેરકાયદેસર છે તો તમે કાયદાની રાહે પગલા લ્યો, તમારે એમ કહેવાનું પ્રેમથી, સમજાણું? ઓકે અને જી પેલી રસ્તાવાળી તમને જે વાત કરી એક રસ્તો તો જૂનો એ થી કે કદાચ અત્યારે તો કન્ટિન્યુ ચાલુ જ છે। બીજો ન મળે એને, હા એટલે મેં એ છે એ ચાલુ રાખો તો મેં કીધું હું તમને બીજો જયારે બંધ થશે હમ ત્યારે મેં કીધું આપણો જે સર્વ બાપ દાદા વખતનો એક સર્વ નંબર છે ત્યારે હું હમ આપી દઈશ। હમ 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 તો હમ અત્યારે જ મારે રસ્તો જોઈએ છે ને, અત્યારે જ મારે કમ્પ્લીટ હું નો અરજી ન આપું મળે, મારે એમ તાત્કાલિક એમ ન જોઈએ। મળે, એમ ન મળે। હમ 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 એને જ્યાં જવું ત્યાં જાય, એમ ન મળે, મારા શબ્દો લખી રાખજો, હા।
ના ના એટલે માર્ગદર્શન માટે જ મેં આપને સાહેબને હા ફોન કર્યો. હા હા હા. ઓકે ઓકે થેન્ક યુ. આપણે યુટ્યુબમાં મૂકશું એટલે બીજા ભાઈઓને કઈ પ્રશ્ન હોય ને તો એને સમજાય. હા, ઓકે ઓકે ભલે ભલે. અનુકૂળતા આવજો ગમે ત્યારે તાલીમ કેમ્પમાં. ઇમરજન્સીમાં હોય તો મને કહેજો, ના આવી ઓકે જાજો. ઓકે હં? ઓકે જી જી સર. ભલે આવજો. અને આ કેસ દાખલ થાય તો મને નકલ મોકલજો એટલે માર્ગદર્શન આગળ આપીશ. ઓકે ઓકે જી જી સર. ભલે આવજો.